અંકલેશ્વર નજીક આવેલા હાઈવે પરથી વન વિભાગે એક ગુપ્ત બાતમીના આધારે સફળ છટકો ગોઠવીને વેલ માછલીના અત્યંત કિંમતી એમ્બરગ્રીસના ગેરકાયદેસર વેચાણના મસમોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. અંકલેશ્વર રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેમની ટીમે નર્મદા ગેટ વિસ્તારમાં આવેલ એક હોટલ નજીક વોચ ગોઠવીને વેલ માછલીના પ્રતિબંધિત ઉત્પાદન સાથે 3 શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પકડાયેલા શંકાસ્પદ આરોપીઓની તલાશી લેતા તેમની પાસેથી આશરે 1 કિલો 838 કિલોગ્રામ વજનનું એમ્બરગ્રીસ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રાથમિક અંદાજિત કિંમત ₹66 લાખ જેટલી આંકવામાં આવી છે. વન વિભાગે આ કિંમતી એમ્બરગ્રીસ ઉપરાંત આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ એક કાર અને મોટરસાયકલ સહિત કુલ 66,70,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલ આરોપીઓમાં આણંદ જિલ્લાના ધુવારણ ગામના મહેન્દ્ર રમેશ સિંધા, અંકલેશ્વરના હર્ષદ ચંદ્રકાંત પટેલ અને કમલકુમાર નટવરલાલ ચૌહાણનો સમાવેશ થાય છે. આ સમગ્ર ઓપરેશનની વિગતો મુજબ આ પ્રતિબંધિત વેલની ઉલટી ભાવનગરથી લાવવામાં આવી હતી અને તેને વેચવા માટે આણંદના મહેન્દ્ર સિંધા નામના શખ્સે મુખ્ય વચેટિયાની ભૂમિકા ભજવી હતી. જોકે આ ગેરકાયદેસર સોદાની ભનક મુંબઈ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન ફોર્સને મળી ગઈ હતી, જેથી ટીમના અધિકારીઓએ યોજનાબદ્ધ રીતે મહેન્દ્ર સાથે નકલી ડમી ગ્રાહક બનીને કરોડોનો સોદો નક્કી કર્યો હતો. આ ડિલિવરી આપવા માટે અંકલેશ્વર નજીક આવેલ હાઈવે પર નર્મદા ગેટ હોટલ પાસેનું સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું, જ્યાં વન વિભાગે પહેલેથી જ ગોઠવેલ છટકામાં ત્રણેય આરોપીઓ આબાદ ઝડપાઈ ગયા હતા. અંકલેશ્વર વન વિભાગના અધિકારી જીતેશ રાણાના જણાવ્યા અનુસાર પકડાયેલા ત્રણેય આરોપીઓ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 વાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમતી ગણાતું એમ્બરગ્રીસ છેક ભાવનગરમાં ક્યાંથી અને કોની પાસેથી લાવવામાં આવ્યું હતું, તેની સંભવિત ખરીદદારો કોણ હતા, તેમજ આ હેરાફેરી પાછળ કોઈ મોટું આંતરરાજ્ય નેટવર્ક કે રેકેટ કાર્યરત છે કે કેમ, તે તમામ દિશાઓમાં વન વિભાગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.